પીએસઆઈ મેન્સમાં આ વખતે આવો નિબંધ પૂછવાની સંભાવના લાગે છે. આધુનિક પોલીસ એ આજના સમયનું ત્રીજું નેત્ર છે. જ્યારે આવો કોઈ નિબંધ આવે ત્યારે આપણે એમ થાય કે આમાં શું શું આવતું હશે અને આમાં પેજ કેવી રીતના આપણે ભરી શકીએ અને ઇફેક્ટિવ કન્ટેન્ટ દ્વારા. તો અહીં આપણે યાદ રાખશું કે શરૂઆત કેમ કરીએ, મધ્યમાં શું લખવું જોઈએ અને અંતે શું લખવું જોઈએ કે જેથી કરીને આપણો નિબંધ આકર્ષક લાગે. નાની મોટી જોડણીની મિસ્ટેક હોય તો એ તમે કરેક્ટ કરજો, પણ કન્ટેન્ટ કેવી રીતના આપણે લખવું જોઈએ. તો શરૂઆત આપણે આવી કરીએ તો કેવી આકર્ષક લાગે કે ચોર પોલીસની રમત રમતા બાળકોને એટલી ખબર છે કે ચોર કરતા પોલીસ સશક્ત હોય તો જ ચોર પકડાય. તો આજે જો આધુનિક યુગમાં ચોર પણ જો અપડેટ થયો હોય ટેકનોલોજી વાઇઝ, તો આપણે પણ ટેકનોલોજી વાઇઝ પોલીસને અપડેટ થવું જોઈએ. તો આખો ડ્રાફ્ટ એનાથી શરૂઆત કરવાની. ચોર પોલીસની રમત રમતા બાળકોને પણ ખ્યાલ છે કે ચોર કરતા પોલીસ વધુ સશક્ત હોય તો જ ચોર પકડાય છે. આધુનિક સમયમાં ચોર ગુનેગારો ટેકનોલોજી સાથે પોતાને અપડેટ કર્યા છે, તો પોલીસે પણ ઉત્તમ પોલીસિંગ માટે ટેકનોલોજી સાથે સમન્વય કરી ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી પોલીસે ગુનેગાર ઉપર સઘન દેખરેખ રાખે છે, જેથી કહી શકાય કે આધુનિક પોલીસ એ આજના સમયનું ત્રીજું નેત્ર છે. એટલે આપણી શરૂઆતની રૂપરેખા આવી થાય. હવે આપણે એમ થાય કે ત્રીજું નેત્ર એટલે શું, તો બધા લોકોએ મોસ્ટ ઓફ નિબંધમાં શું લખ્યું છે, સીસીટીવી નેટવર્ક ને આ બધું એના દ્વારા પોલીસ આપણા પર વોચ રાખે છે. પણ એના કરતાં ઇનોવેટિવ આઈડિયા આપણે કેટલા લેવા જોઈએ. તો ડ્રોન લેવો જોઈએ, સેટેલાઇટ ઇમેજ લેવી જોઈએ, પછી સીસીટીવી નેટવર્ક લેવું જોઈએ, પછી એવું આવશે મની લોન્ડરિંગ માટેના ડેટાઓ, પછી ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ્સ, પછી કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ગાડી લઈને ભાગે છે એટલે એને એમ થાય છે કે પોલીસે મને ક્યાં જોયું, પણ રેડિયો રડારની જે ગન આવે અને કેમેરો ભેગો કરે એટલે તરત ઇમેજ આવી જાય અને નંબર પ્લેટે આવી જાય. પછી તમને એમ થાય કે મેં આટલો બધો યુપીમાં ગુનો કર્યો, હું ગુજરાતમાં આવી જાઉં તો મને થોડા પકડી શકવાના છે પોલીસ. તો તમે એટલું યાદ રાખજો, એઆઈ બેસ્ડ ફેસ રિકોગ્નિશન ટેકનોલોજી હોય, એટલે કે ધારો કે કેમેરા હોય એમાં એઆઈ બેસ્ડ ફેસ રિકોગ્નિશન હોય, તો કોઈ પણ પોલીસે આવું નાખી દીધું કે આનું ચહેરો આવો છે, આનું નાક આવું છે, તો એ એઆઈ બેસ્ડ ફેસ રિકોગ્નિશન ટેકનોલોજીથી તમે જ્યાં ક્યાંક સીસીટીવી કેમેરા હેઠળ આવશો તો તરત કોઈકને વોર્નિંગ મેસેજ જતો રહેશે કે આ વ્યક્તિ આરોપી છે, આને પકડો. તો એટલું યાદ રાખજો કે માત્ર સીસીટીવી ના આવે, આટલા એંગલથી આપણે પોલીસને ત્રીજું નેત્ર ગણી શકીએ. જેમ કે સીસીટીવી નેટવર્ક તો સરકારનું પણ હોય અને પ્રાઇવેટ સોસાયટીનું પણ હોય, એનાથી પોલીસને કોઈ પણ ગુનાને ચપટી ભેર ઉકેલવામાં ફાયદારૂપ થાય છે, કારણ કે સીસીટીવી વિડીયોથી એ કોઈ પણ ઘટનાને સારી રીતના સમજી શકશે. ચાલો આ બધા લખશે. પછી સેટેલાઇટ ઇમેજિંગ, તો કોઈ પણ વ્યક્તિ કોઈ માઇનિંગ કરતું હોય તો એમાં ક્યારેક ઇલીગલ માઇનિંગ કરી નાખતા હોય, તો સેટેલાઇટ ઇમેજથી પોલીસ જાણી શકે કે પહેલા કેટલો એરિયા હતો ને અત્યારમાં કેટલો માઇનિંગ કરેલો એરિયા હોય. તો આ પણ સીસીટીવી ઉપરાંત જે સેટેલાઇટ ઇમેજિંગ છે એ પોલીસ માટે કેવું છે, ત્રીજું નેત્ર છે કે આઈડેન્ટિફાઈ કરીને આપી દેશે કે આટલી ઇલીગલ એક્ટિવિટી થઈ છે. મની લોન્ડરિંગ ટ્રાન્ઝેક્શન ઉપર વોચ, આપને એમ થાય કે સાહેબ આ તો ટેકનોલોજી નથી, કોઈક મની લોન્ડરિંગના કેસ છે તો એના જે ડેટા પોલીસ સતત વોચ કરતું, એટલે તમને એમ થતું હોય કે મને કોઈ કે પૈસા મોકલા ને એનાથી મેં ક્રાઇમ કરી નાખ્યું, પણ તમારી આ ઘટના પર પોલીસને મની લોન્ડરિંગના ડેટા એની પાસે આવતા હોય તો પોલીસની ત્રીજું નેત્રોની જેમ તમને ખબર ન પડે એમ તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઉપર ઇલીગલ થતા હોય તો એના પર એની નજર હોય. તો આ પણ પોલીસ માટે શું છે, ત્રીજી નેત્ર છે. ડ્રોન કેમેરા, હવે કોઈ ભીડભાડ વાળા વિસ્તારમાં પોલીસ નથી જઈ શકતી, જંગલવાળા વિસ્તારમાં પોલીસ નથી જતી, તો ડ્રોન લઈને આમ ઉડાડશે એટલે તરત જંગલની ઉપર નક્કી થાય કે ઓકે અહીંયા છુપાયેલો છે. તો ડ્રોન કેમેરા પણ આજે પોલીસ માટે કેના તરીકે કામ કરે છે, ત્રીજું નેત્ર તરીકે. ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા મળતા ઇનપુટ્સ, તમને એમ થાય કે અમે બધા ગ્રુપ ભેગા કરીએ, વોટ્સઅપ પર મેસેજ કરીએ અને સરકાર ઉપર હલ્લો બોલાવીએ, તો આ બાબત પોલીસને તમે કયો એની પહેલા ઇન્ટેલિજન્સ એજન્સી એને ઇનપુટ આપી દેતી હોય કે જો આવું કંઈક લોકો ભેગું થવાનું છે ને આવું કંઈક ક્રાઇમ કરવાના છે, તો ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા મળતા પ્રાપ્ત થતા ડેટા પણ પોલીસ માટે શું છે, ત્રીજું નેત્ર છે કે તમને ખબર ન હોય પણ એ તમારા પર વોચ રાખીને બેઠું છે. એઆઈ બેસ્ડ ફેસ રિકોગ્નિશન મેથડ મેં તમને આગળ સમજાવી. અને રડાર સ્પીડ ગન અને કેમેરા, તો કોઈ પણ ગુનાહિત રીતે ઓવર સ્પીડિંગમાં કાર ચલાવે છે તો એને એમ થાય છે કે મને કોણ જોવા વાળું છે, આટલી સ્પીડમાં વયો જાવ તો કેમેરામાં કેમ આવશે. તો આવી ટેકનોલોજી પણ પોલીસ માટે કોનું કામ કરે છે, ત્રીજું નેત્ર. અને ખાસ યાદ રાખજો, લાઈવ વિડીયો ડેશબોર્ડ મોનિટરિંગ પોલીસ પાસે હોય, એટલે કે જે મેઇન વિસ્તાર હોય તો એક મોટી ટીવી સ્ક્રીન હોય, એમાં જુદા જુદા એરિયાનું વોચિંગ થતું હોય લાઈવ વિડીયો દ્વારા, તો એના દ્વારા પણ પોલીસ માટે એ શું છે, ત્રીજું નેત્ર. તો આવી રીતના મધ્ય ભાગ આપણે લખવો જોઈએ. આપણે એમ થાય કે અંત કેવી રીતના લખવાનો, તો આપણે આવું ન કહી શકીએ કે સંસારની માયાને સમજવા માટે ઈશ્વરને પણ જો ત્રીજું નેત્ર જોતું હોય તો આજે જે આધુનિક યુગમાં જે મર્ડર થાય છે, રેપ થાય છે, પછી ઇલીગલ માઇનિંગ થાય છે, પછી ઇલીગલ રીતે જો વન અને પર્યાવરણનું દોહન થતું હોય, તો એના માટે પણ જો તમારે
ત્રીજું નેત્ર એટલે કે સીસીટીવી નેટવર્ક, પછી ડ્રોન કેમેરા, એ પોલીસ માટે શું બને છે? ત્રીજું નેત્ર બને છે. અને એના લીધે પોલીસ કન્વિક્શન રેટ ઊંચો લાવી શકે. આવો શબ્દ પોલીસ ખાતાએ ખાસ લખવો જોઈએ. કેમ? કોઈ પણ એક વ્યક્તિને તમે પકડી આવ્યા છો, પછી એ દોષ સિદ્ધ ન થાય તો તમારે એને છોડી દેવો પડે. એટલે ભલે 5 મહિના રહ્યો પણ એ પછી આમનામ નિર્દોષ છૂટી જશે. પણ જો તમારી પાસે ટેકનોલોજીકલ ડેટા હોય તો એ વ્યક્તિને તમે જેલ કરાવી શકો અને ફટાફટ કેસ ચાલી જાય અને એના પર દોષ ફિક્સ થઈ જાય અને એને સજા પણ પડી જાય. તો એને કહેવાય કન્વિક્શન રેટ. એટલે તમે કેટલાને પકડ્યા, એમાંથી કેટલાનો દોષ સાબિત કરીને એને તમે દંડ અપાવી દીધો, એવા રેટને કહેવાય કન્વિક્શન રેટ. તો જો એન્ડ શું થયું? સંસારની માયાને સમજવા જેમ ઈશ્વરને ત્રીજા નેત્રની જરૂર છે, તેમ આધુનિક યુગમાં મર્ડર, રેપ, ઓવરસ્પીડિંગ, મોબિલિટી, ઇલીગલ માઇનિંગ, વન પર્યાવરણ દોહન, સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓમાં વધેલ જટિલતાના નિવારણ માટે ઉપરોક્ત ટેકનોલોજીથી પ્રાપ્ત વૈજ્ઞાનિક પુરાવા સાથે પોલીસ ઉત્તમ કન્વિક્શન રેટ પ્રાપ્ત કરી શકે છે. તેથી સીસીટીવી, ડ્રોન કેમેરા, સેટેલાઇટ ઇમેજિંગ એ પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટેનું ત્રીજું નેત્ર છે. અહીંયા યાદ રાખજો, થોડા શબ્દ તમને સારા માર્ક અપાવી શકશે. પોલીસ સાથે આવો એક શબ્દ મૂકી દેવાનો, લો એન્ફોર્સમેન્ટ. લો એટલે કાયદો, એન્ફોર્સમેન્ટ એટલે લાગુ કરાવવા માટે તમારા ઉપર જે દબાણ કરશે, તો એને કહેવાય લો એન્ફોર્સમેન્ટ એજન્સી. તો આવું કંઈક આપણે નિબંધ લખીએ તો મને લાગે છે સારામાં સારા માર્ક આપણે મેળવી શકીએ છીએ. આવી રીતના